સુરતની પાંડેસરા પોલીસના હાથે હત્યાની ઘટના ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી છે. પાંડેસરા વિસ્તારમાં વર્ષ 1999માં થયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. છેલ્લા 27 વર્ષથી ફરાર રહેલો આરોપી આખરે પોલીસની જાળમાં ફસાયો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસની ટીમે બિહારના નાલંદા જિલ્લામાં દરોડો પાડી આ કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉથી કોર્ટ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ધરપકડ બાદ આરોપીને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ કર્યો છે. આ સફળ ઓપરેશન પોલીસ કમિશનર અને ઝોન 4ના અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સુરત પોલીસની આ કાર્યવાહીથી 27 વર્ષ જૂના ગુનાનો પર્દાફાશ થયો છે. જી નાસ્તા ફરતાની ડ્રાઈવ દરમિયાન પાંડેસરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીડી પટેલનાઓની ટીમ બિહાર ગયેલી હતી, જેમાં એક પાંડેસરા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 199/1999 આઈપીસી 302 મુજબ નાસ્તા ફરતા આરોપી રાજેશ ગોરેલાલ નાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી, જેમાં તેઓ પોતાના વતનમાંથી આબાદ રીતે હાથ આવેલા, જેમણે 1999માં ઇન્દ્રદેવ નામના માણસનું નાની મોટી ઝઘડાની તકરાર બાબતે બંદૂક રાખી અને હત્યા કરેલ તીક્ષ્ણ હત્યાથી, જેના ભાગરૂપે હત્યા કરીને તેઓ અહીંથી જતા રહેલા અને પોતાની જાતને અત્યાર સુધી છુપાઈને રાખેલી હતી. પરંતુ નાસ્તા ફરતાની ડ્રાઈવ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા તેઓ ડિટેક્ટ થયેલ અને ડિટેક્ટ થતાં તેમની મૂળ જગ્યાએ પોલીસની ટીમે જે રેડ પાડતા તેઓ મળી આવે અને તેમની ધરપકડ કરી છે. 1999માં મર્ડર કરી આરોપી પોતાની જાતને હંમેશા છુપાવતો રહેલો હતો, મોબાઈલ વાપરતો નહોતો તથા પોતાના વતનમાં પણ ખૂબ લાંબા સમય પછી 15-17 વર્ષ પછી ગયેલો હોવાથી જે તે વખતે એમના વેરઅબાઉટ્સ નહોતા મળ્યા. પરંતુ નાસ્તા ફરતાની ડ્રાઈવમાં તમામ આરોપીઓનો ફરીથી ચેક કરવામાં આવતા તેના મોબાઈલ નંબર અને લોકેશન ટ્રેસ થતાં તે પકડાઈ ગઈ છે. ત્યારે 23 વર્ષની ઉંમર હતી, અત્યારે 48 વર્ષની ઉંમર છે.